અત્યાર સુધી ગુજરાત પોલીસે ઘણા આરોપીઓના વરઘોડા કાઢ્યા છે। અત્યાર સુધી જેમના વરઘોડા કાઢ્યા છે મોટા ભાગના કાં તો લુખ્ખાઓ હોય છે, અસામાજિક તત્વો હોય છે, અથવા તો પછી એ હાર્ડકોર ક્રિમિનલ હોય છે। જો કે પહેલીવાર ગુજરાત પોલીસે નકલીના બાદશાહનો વરઘોડો કાઢ્યો છે। જો કે આમ જુઓ તો ટેકનિકલ ભાષામાં પોલીસ એને વરઘોડો નથી કહેતી, રિકન્સ્ટ્રક્શન કહે છે, પણ નેતાઓ તો સાહેબ વરઘોડો જ કહે છે, એટલે સ્વાભાવિક છે પ્રજા પણ વરઘોડો જ કહેવાની। પણ સવાલ એ થાય કે આ નકલીના બાદશાહનો વરઘોડો કેમ કાઢવો પડ્યો અને કોણ છે આ નકલીનો બાદશાહ, કેવા છે એના કાળા કારનામા, હવે એ જુઓ। રાજ્યમાં પહેલીવાર નકલીના બાદશાહનો વરઘોડો નીકળ્યો છે અને આ વરઘોડો કાઢ્યો છે સુરત પોલીસે। પોલીસે સુરતીલાલાના આરોગ્ય સાથે ચેડા કરનાર આરોપી શૈલેષ પટેલનો વરઘોડો કાઢ્યો। તમને થતું હશે કે કોણ છે આ શૈલેષ પટેલ? તો આ એ શૈલેષ પટેલ છે જે સુરતવાસીઓને નકલી પનીર ખવડાવતો હતો, જે સુરત ખટોદરાના સુરભી ડેરીનો માલિક છે, જ્યાં થોડા દિવસ પહેલા પોલીસે દરોડા પાડી અધધ માત્રાના નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો। સુરતમાં નકલી પનીર વેચનારનો વરઘોડો નીકળ્યો છે। જોઈ શકાય છે કે સુરભી ડેરાના સંચાલક છે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, કારણ કે રોજનું 1000 કિલોથી વધુ નકલી પનીર વેચતા હતા। એસઓજીને બાતમી મળી હતી અને એસઓજીએ આખું મિશન પાર પાડ્યું હતું। ત્યારે એસઓજીના ડીસીપી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે સાહેબ કઈ રીતના આખી કાર્યવાહી? પહેલી વાર કોઈ નકલી પનીર વેચનારનો વરઘોડો નીકળ્યો, લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા ચેડા છે। એમના જે નમૂના લેવામાં આવ્યા હતા એમાં સબ સ્ટાન્ડર્ડ આવતા ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં। અત્યારે જે એમનું આ યુનિટ છે ત્યાં આ લોકો કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એ બાબતની પૂછપરછ કરવા માટે અત્યારે એને લાવેલા છે। તમને જાણીને નવાઈ લાગશે કે શૈલેષ પટેલ અને તેની ટોળકી દરરોજ 25,000 સુરતીઓને નકલી પનીર ખવડાવતી હતી। ચોંકી ગયા ને? આની પાછળનું ગણિત બહુ સાદું છે। જો 200 ગ્રામ પનીરમાં 5 લોકો માટે પનીરનું શાક બને તો 1000 કિલોમાંથી 25,000 લોકો માટે પનીરનું શાક બને। સુરભી ડેરીના સંચાલકો દરરોજનું 1000 કિલો પનીર બનાવતા હતા। 11 નવેમ્બરના રોજ સુરતની ખટોદરા પોલીસે ખટોદરાની સુરભી ડેરીમાં દરોડા પાડી 754 કિલો નકલી પનીર ઝડપી પાડ્યું હતું। તો આ જ ડેરીના બીજા એક યુનિટમાંથી 200 કિલો નકલી પનીર ઝડપાયું હતું, એટલે અંદાજિત 1000 કિલો નકલી પનીર ઝડપાયું। આ નકલી પનીર આરોગ્ય માટે કેટલું જોખમી હોય છે તેની વાત કરીએ તો નકલી પનીર કિડની અને લીવરને નુકસાન કરે છે। નકલી ખાદ્ય પદાર્થ આરોગવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે। આ સાથે પેટમાં દુખાવાની તકલીફ ઊભી થાય છે, અપચો અને ઉલટીની સમસ્યા જોવા મળે છે, તેમજ ત્વચાની એલર્જીનું જોખમ પણ વધી જાય છે। સુરત પોલીસે સુરભી ડેરી પર દરોડા પાડી ત્યાંથી મોટી માત્રામાં નકલી પનીર બનાવવાનો સામાન પણ ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી નકલી પનીર બનાવવા ગ્લેશિયર એસિટિક એસિડનો ઉપયોગ કરતા। પોલીસે ડેરીમાંથી પનીરના નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેના રિપોર્ટમાં નકલી પનીર હોવાનું સામે આવતા પોલીસે ડેરીના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો અને ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી। જોકે અન્ય એક સંચાલક કૌશિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ખટોદરા પોલીસ તેને ડેરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર લઈ જઈ પૂછપરછ કરી રહી છે। તેઓ કેવી રીતે આ નકલી પનીરનો જથ્થો બનાવતા હતા અને કોને કોને આ નકલી પનીર સપ્લાય કરતા। સાથે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે અન્ય ભેળસેળિયાઓને ચેતવ્યા છે કે સુરતમાં નકલીનો કાળો કારોબાર બંધ કરી દેજો। લગ્નસરાની સિઝનમાં પણ આવા લોકો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે। એસઓજી તરફથી અન્ય લોકોને એ સંકેત છે કે આવું તમે નકલી અને એના લોકો પનીર વેચવાનું બંધ કરી દેજો। જો લગ્ન થતા હશે તો ત્યાં પણ ખાનગીમાં અમારા માણસો એ જમણવારમાં પણ જશે અને ખાનગી રીતે નમૂનાઓ લાવી અને પહેલાં ખાનગી રીતે એને ટેસ્ટિંગ કરવામાં આવશે। જો એ નકલી જણાશે તો પછી એસએમસીની ટીમો સાથે લઈ અને એના ઉપર રેડ કરવામાં આવશે। તો હવે વાત કે એસઓજી આ નકલીના બાદશાહનો વરઘોડો કેમ કાઢ્યો? જોકે પોલીસ ડિક્શનરીમાં વરઘોડા જેવો કોઈ શબ્દ પ્રયોગ છે જ નહીં। પોલીસ આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે। જોકે અહીં પોલીસ પૂછપરછ માટે અને નકલી પનીર કેવી રીતે બનાવાતું તેની વિગતો મેળવવા આરોપીને ડેરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર લઈ ગઈ હતી। આરોપીના સરઘસ પાછળનો જે તર્ક હોય છે એ જ તર્ક અહીં પણ છે કે લોકો જુએ કે તેમના આરોગ્ય સાથે ચેડા કરનાર રાક્ષસ કોણ છે જે નજીવા પૈસા માટે લોકોને ઝેર આપતા પણ ખચકાતા નથી। ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા માટે સરકારે ખાદ્ય સુરક્ષા અધિનિયમમાં કેટલાક ફેરફાર કરી તેને વધુ કડક બનાવ્યું છે, જેમાં નવા નિયમો અનુસાર જો ભેળસેળયુક્ત ખોરાકને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ગુનેગારને 7 વર્ષથી લઈ આજીવન કેદની સજા થઈ શકે છે।
આ ઉપરાંત ગુનો કરનાર વેપારીને 5,000 થી 10 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જોકે ભેળસેળના મોટાભાગના કિસ્સામાં લોકોના મોત નથી થતા. આ ધીમું ઝેર હોય છે જે લાંબે ગાળે અસર કરે છે અને આવી જ છટકબારી શોધી ભેળસેળિયાઓ છટકી જાય છે. ઉતરતી કક્ષાનું હોય પણ જેનાથી માણસ મરી ન જાય અથવા એની જે હેલ્થ છે એને બહુ મોટું નુકસાન ન થાય એવી પરિસ્થિતિ હોય તો એવા ગુનાઓ માટે 7 યર્સ સુધીની સજા છે અને મોટાભાગના ગુનામાં 3 વર્ષ સુધીની સજા છે. તો આ બધા જે નાના ગુનાઓ કહેવાય જેની અંદર આટલી પ્રોવિઝન છે, પિનલ પ્રોવિઝન 3 વર્ષ સુધીની, તો એ જામીનપાત્ર આપણા દેશના બીજા બી એક્ટમાં પણ એ જ એની જામીનપાત્ર વસ્તુ હોય કે જ્યારે મારામારી છે કે એવાના કિસ્સાઓમાં પણ એ 3 વર્ષ સુધીની સજા હોય તો માણસને જામીન મળી જાય. કાયદામાં રહેલી આવી ત્રુટીઓ સુધારી કાયદાને અન્ય દેશોની માફક વધુમાં વધુ કડક બનાવવામાં આવે તેની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. હા, નકલી અને ભેળસેળ એટલું વધી ગયું છે કે ખબર જ નથી પડતી કે શું અસલી છે અને શું નકલી. શિયાળાની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે. લોકો શિયાળામાં આરોગ્ય સારું રહે તે માટે ચણા આરોગતા હોય છે. પણ જો તમે ચણા ખાઓ છો તો પણ ચેતી જજો, કારણ કે આ ચણા તમને બીમાર પાડી શકે છે. રાજ્યસભાના સાંસદ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખી એક ગંભીર આરોગ્ય જોખમ વિશે માહિતી આપી. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ચણાને આકર્ષક રંગ આપવા માટે તેમાં કેન્સર પેદા કરતી ઓરામાઇન ડાય મિલાવવામાં આવી રહી છે. આમ તમે આ નકલીની જાળથી કેવી રીતે બચશો? પોલીસ અને આરોગ્ય વિભાગ સમયાંતરે આવા ભેળસેળિયાઓ પર તવાઈ બોલાવે છે, પણ આ લાલચુ સુધરતા નથી. નજીવા પૈસા કમાવા લોકોને ઝેર આપતા પણ ખચકાતા નથી. ત્યારે આમાંથી બચવાના 2 જ રસ્તા છે. એક છે કડક કાયદો અને લોકોની જાગૃતિ. ત્યારે જ આપણે આ નકલીના રાક્ષસને હરાવી શકીશું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.